સિયારામ જય ગૌ માતા મિત્રો, અત્યારે હું હાલ આવ્યો છું સોમનાથ અને સોમનાથમાં ત્યાં મંકેશ્વર મહાદેવનું મંદિર છે. બહુ પૌરાણિક છે મંદિર અને ત્યાં સ્વયંભૂ ભગવાન શિવજીના જે તમને હું દર્શન કરાવી રહ્યો છું. આપ દર્શન કરી રહ્યા છો, આ નિહાળી રહ્યા છો ભગવાન એવા મંકેશ્વર મહાદેવ. અને એથી વિશેષ જ્યારે અહીંયા આગળ દરિયા કિનારે હું આવ્યો છું, જ્યારે સોમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં એના સાનિધ્યમાં એના દર્શન કરવા માટે, ત્યારે આ સ્થળે ખરેખર બહુ આનંદિત એકદમ લાગી રહ્યું છે. અને હવે ત્યાં મહાદેવના મંદિરે આવ્યો ને મંકેશ્વર મહાદેવના, ત્યારે એક મને મહાત્માના અહીંયા દર્શન થયા. તો હાલો આપણે મિત્રો 2 મિનિટ મહાત્માને આપણે વંદન કરશું. દંડવત પ્રણામ મહાત્માજી. હા, અને અહીંયા કને ખરેખર તમારા દર્શન કરી અને અમને પણ ખૂબ આનંદ આવ્યો એમ. હા, અહીંયા આગળ ગુરુજી આપ કેટલા ટાઈમથી અહીંયા છો? 40 વર્ષથી 40 વર્ષ. વાહ વાહ વાહ. અને સોમનાથ દાદાની દયા છે. વાહ, આનંદ કરીએ. વાહ વાહ વાહ. અને તમે બધાય બી આનંદ કરજો અને દર્શન કરી. અને લાભ મોકો મળે તો કોઈ દી આવજો આ બાજુ દર્શન. 100% બાપુ. એને સોમનાથ દાદા તમારું કાંઈ કાર્ય અધૂરું હોય તો માન લો સ્નાન કરી લ્યો ત્રિવેણીમાં મૈયામાં. એટલે તમારું કાર્ય પૂરું કરે. સાફ થઈ જાઓ, તમે ભલે ન થાવ લેકિન માં સાફ. પણ બાપુ અહીંયા તો સારી કુટિયા પણ તમારી પાસે નથી ને છતાં આટલા આનંદિત રહી રહ્યા છો, એટલે જોઈને અમને પણ. અને આ જુઓ ને અહીંયા કણે બાપુના આમ જુઓ શિવકો પણ આ જુઓ, અહીંયા બાજુ બાપુની અગલ બગલમાં સુતા છે બાપ. હે અરે શું કરવાનું, દેખો આત્મા માટે તો જીવવું પડશે. વાહ વાહ વાહ. બીજા માટે, અમારા માટે તો જીવી લીધું. વાહ વાહ વાહ. હવે કોક માટે જીવવાનું છે. કોઈને ઘટે એના માટે એને આદેશ. અમને પણ આશીર્વાદ હારા આપજો, એટલે જેથી કરીને અમારો આશ્રમ ગૌશાળાનું કામ ચાલુ છે. હા, માતાજી ધ્યાન રાખે ને ભક્તો ગૌશાળામાં બાપુને થોડું કોઈને તમારાથી જેવી આશા જેવો એવો ભાવ રાખજો એને ખાલી. હા, અને મા આશાપુરી સિકોતર માની અને શંકર ભગવાનની અમારા ઉપર ને અમારા ગુરુ એવા અવધ કિશોર દાસજી મહારાજ જે મહામંડલેશ્વર છે આપણે, એમના પણ મને ખૂબ આશીર્વાદ છે. અને આપના આશીર્વાદ. જય ગુરુ મહારાજ. અને બધાને આજે જોઈ રહ્યા છે બધાને બાપુ આશીર્વાદ આપજો. હા, બધાને આવજો હોતે.